બધા જાણીએ જ છીએ કે ગીતામાં ભક્તિ, નાદ અને કર્મનો સમાન પ્રવાહ જોવા મળે છે. આ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. ધન્યવાદ. સરસ. ત્યાર પછી સંચાલન કવિતાબેન જ કરશે, પણ નિર્ણાયક શ્રીઓને ધ્યાન ખાલી દોરું છું એટલું કે ઘણા બધા સ્પર્ધક છે અને કુલ 30 ગુણ છે. આપણી આ રિસર્ચ સ્પર્ધા છે એટલે એમના માટે ઘણું કઠિન કામ રહેશે. નિર્ણાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે અનિશાબેન, દક્ષાબેન અને શિલ્પાબેન. એ ત્રણેય ફરજ પોતાની અદા કરી રહ્યા છે એટલે એને તમારા કરતા પણ વધુ કાળજી લેવી પડે, સતત એમાં એલર્ટ રહેવું પડે, કારણ કે ખૂબ સ્પર્ધકો સારું પ્રદર્શન કરી રહ્યા છે અને હજી પણ આવનારા સ્પર્ધકો છે એ પોતાની રજૂઆત કરશે. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા હું મંચ પર આમંત્રિત કરું છું ચૌહાણ સુહાનીબેન 9A માંથી. નમસ્કાર. આદરણીય ગુરુજનો, અતિથિ મહેમાનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો મિત્રો, માક્ષર સુદ 11 એટલે ગીતા જયંતીનો જન્મદિવસ. આ એક એવો ગ્રંથ છે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. તો આપ સૌને મારા તરફથી ગીતા જયંતીની શુભેચ્છા. આજે હું તમને ગીતા જયંતી વિશે થોડું કહેવા માંગુ છું, તો તમે લોકો ધ્યાનથી સાંભળજો. કે કૈવર્ત કૃષ્ણનું કવન છે ગીતા, અડીખમ અર્જુનનું આહવાન છે ગીતા, ગહન કર્મની ગતિ ગીતા, બુદ્ધિમતામની મતિ ગીતા, વિદ્વાનનું છે વિનય ગીતા, વિધર્મીનું છે વિલય ગીતા, માનવ ઉત્કર્ષનું ઉદ્ઘોષ ગીતા, વિશ્વ ઐક્યનું નિર્ઘોષ ગીતા, જીવન પાથેની દ્રષ્ટિ ગીતા, સમર્થિતીય સમર્થ એક વિચાર ગીતા. મિત્રો, માક્ષર સુદ 11 એટલે ગીતા જયંતી કહેવામાં આવે છે. આ જીવનમાં બધા દુઃખોમાંથી પસાર થવા માટે સરળ ઉપાય આ ગીતામાં છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ભારતમાં સાહિત્ય સમૃદ્ધિમાં વિશ્વના તમામ દેશોમાં ગીતા ખૂબ જ આગળ છે. ભારતમાં એવા દિવ્ય અને મહાન ગ્રંથોનો ઉદ્ભવ થયો છે કે જેણે યુગો સુધીનો જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે. તેમાંનો એક ગ્રંથ છે મહાભારત. મહાભારતમાં 18 પર્વ છે. તેમાંનો એક પર્વ છે ભીષ્મ પર્વ. વિશ્વ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાને અંતિમ આવી હતી. આજથી લગભગ 5500 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશો આપ્યા હતા. શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય ગ્રંથ કહેવામાં આવે છે. ગીતા હિન્દુ ધર્મનો હોવા છતાં ફક્ત હિન્દુઓ માટે જ નહીં, પણ સ્મિત ન રહેતા માનવ સમાજનો ગ્રંથ ગણવામાં આવે છે. વિશ્વ ચિંતકોએ આ ભગવદ્ ગીતામાંથી માર્ગદર્શન લીધું છે. હિન્દુ ધર્મના ઘણા ગ્રંથો છે, પણ ગીતાનું મહત્વ અલૌકિક છે. ભગવદ્ ગીતા સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. તેમાંના 18 અધ્યાય, 700 શ્લોક અને તેમાંના 574 શ્લોક શ્રી ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી બોલાયેલા છે. ગીતામાં સામાજિક જીવન, આર્થિક જીવન, શારીરિક જીવન અને આધ્યાત્મિક જીવન કેવી રીતે વર્તવું તે આપણે શીખવાડે છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધીએ કીધું હતું કે જ્યારે મારે મુશ્કેલી અને સંકટ પડે ત્યારે હું ગીતાનો જ સહારો લઉં છું. અને મહાત્મા ગાંધી કહેતા કે આત્માર્થીને આત્મદર્શક કરવાનો કે અદ્વિતીય બનાવવાનો ગીતાનો આશ્રય છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે લડીશ નહીં પણ તને જીતાવી શકું છું, લડીશ નહીં પણ તને જીતાવી શકું છું, રાહ જીવનની તને સાચી બતાવી શકું છું. જો પૂર્ણ વિશ્વાસ હોય તો પૂજા કરજે મારી, તારા જીવનના હરેક દુઃખને મિટાવી શકું છું. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ, જય ભારત. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા જાદવ ખ્યાતિબેન આપણા સમક્ષ વક્તવ્યની રજૂઆત કરશે.